એમાં લોકમુખે તથા મીડિયા આઉટલેટ્સથી આજે સમાચાર મળે છે કે ત્યાં પેટ્રોલનો જથ્થો હતો એ દિશામાં પુરવઠા તંત્રને તપાસનો આદેશ આપેલું છે. એ લોકોએ ત્યાં સ્થળ વિઝિટ કરી છે તથા FSL સાથે પણ એ લોકો સંપર્કમાં છે. એમાં જે રીતે FSLમાંથી રિપોર્ટ વગેરે આવશે એ લોકો પોતાનો અહેવાલ જે છે ઇન્વેસ્ટિંગ ઓથોરિટીઝને સોંપશે. આંકડો 27નું છે અને 27 જે બોડીઝ છે એમના DNA જે છે એ मैच થઈ ગયા છે. અત્યારે आंकड़ो 27 जैसे कि डेथ टोल के बारे में मैंने बताया कि 27 हमें डेड बॉडीज मिली थी. सभी का DNA रिपोर्ट आ गया है और उनमें से 25 उनके परिजनों को सौंप दी गई है. आज सुबह 2 रिपोर्ट आए हैं तो तुरंत वो बॉडीज भी उनके परिजनों को सौंप दी जाएगी. स्कूल की जो बात आई है उन्होंने फोटोज के साथ एविडेंस दिए हैं कि स्कूलों के ऊपर ये टेम्पररी स्ट्रक्चर्स बने हुए हैं तो इन्हें तो तुरंत प्रभाव से जो इनकी कंसर्न अथॉरिटी है RMC है या रूड़ा है जो भी इन्हें बांधकाम परमिशन देती है उनसे इंस्ट्रक्ट करके तुरंत इन्हें दूर करवाया जाए. जी तपास 2 લેવલે થઈ રહી છે. એક SITની તપાસ થઈ રહી છે. બીજી જે છે એ જે ફોજદારી કેસો થયા છે એમાં જે ઇન્વેસ્ટિંગ ઓફિસર છે તેઓ શ્રી તપાસ કરી રહ્યા છે. તપાસ હાલમાં ચાલુમાં હોય એ બાબતે કંઈ કહેવાનું ઉચિત નથી. એ લોકોએ સ્થળ તપાસ કરી છે અને પોતાનું જે અહેવાલ છે એ લોકો FSL સાથે અને એ બધું ટેલી કરી એ લોકો ઇન્વેસ્ટિંગ ઓફિસરશ્રીને આપશે. જી એ જ પુરવઠા વિભાગ તપાસ કરી રહ્યું છે. એ બધી દિશામાં તપાસ ચાલુ છે. અત્યારે એમાં જે વાત છે જથ્થાની એ બધું એસર્ટન ફેક્ટ્સ તો કરવા પડે કારણ કે હવે કેટલો હતો કારણ કે મોસ્ટ ઓફ બધું બદલી ગયું છે એટલે એમાં એ બધા પાસાઓને ધ્યાને લઈ મૂળમાં જથ્થો હતો કે નહીં આઈ થિંક વી આર રિપીટિંગ ધ સેમ થિંગ. હવે એ તો તપાસ થાય પછી ખબર પડશે ને. આઈ થિંક નાઉ વી આર રિપીટિંગ ધ સેમ થિંગ. કેટલા લીટર પેટ્રોલ છે સર? કેટલા લીટર પેટ્રોલ રાખી શકે છે લોકો? તપાસ હેઠળ છે. કેટલા લીટર તમારી પાસે પુરવઠા વિભાગ પોતાની અહેવાલમાં પણ નિયમ છે કેટલા લીટર પેટ્રોલ રાખી શકે છે લોકો વાહન સિવાય? પુરવઠા પોતાના નિયમો છે કે આટલા લીટર પેટ્રોલ રાખી શકે કે એવું? પુરવઠા તંત્ર જે છે એ આપને જવાબ આપે. સર 4 વર્ષથી પુરવઠા વિભાગ શું કરતું હતું? પુરવઠા જે તંત્ર છે એની વિગતવાર જો રિપોર્ટ છે એમાં આપને જવાબ આપશે. ઓકે થેન્ક યુ. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.